ધોળકામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી. આવનારી ધોળકા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે સતત મોનિટરિંગ હાથ ધરાયું છે. આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ અને પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીએ ધોળકા ખાતે ચૂંટણી સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી દેખરેખ, પ્રવેશ નિયંત્રણ અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન ધોળકા ટાઉન પીઆઈ, ધોળકા રૂરલ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા, કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે મતદારોને નિર્ભય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી પૂર્વે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર નજર રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. એસડીએમ ધોળકા અને ડીવાયએસપી ધોળકા સાથે અને પીઆઈ ધોળકા રૂરલ, ધોળકા ટાઉન સાથે બીપી દાવડા સ્કૂલમાં વિઝિટ લેવામાં આવી છે. આ બીપી દાવડા સ્કૂલ જે છે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઇલેક્શન છે એમાં ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર એન્ડ સ્ટ્રોંગ રૂમ રીતે આ યુઝ કરવામાં આવશે. અને આ સ્કૂલમાં શું વ્યવસ્થાઓ છે, સ્કૂલમાં સિક્યોરિટીનો શું કઈ રીતે સીસીટીવી કેમેરા લગાવેલા છે એ તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે. અને હું પ્રશાસન તરફથી તમામ વોટર્સને હું વિનંતી કરું છું કે બધા ઉત્સાહપૂર્વક અહીંયા વોટિંગ કરે અને કોઈ પણ પ્રકારની ભય વગર અને નિરાંકે બધા મત આપે પોતાનો. અને તમારી જે તમારા મતદાનની બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને કારણે તમારા ઘણા જે નાના મોટા જે અહીંયાના લોકલ મુદ્દાઓ છે એમાં તમારી ડિસિઝન મેકિંગમાં તમારી પાર્ટિસિપેશન રહેશે. અને પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી તમામ પ્રકારની અહીંયા પગલાં લેવામાં આવશે કે કોઈ પણ પ્રકાર તમે કોઈ ધાક ધમકી ના આપે તો બધા વ્યવસ્થિત રીતે વોટ કરે અને વધારે ઉત્સાહપૂર્વક અહીંયા વોટ કરે. એને માટે પ્રશાસન તરફથી હું આપને વિનંતી કરું છું. અને એની સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આખા જિલ્લામાં ઘણી બધી ચેકપોસ્ટ ઊભી કરેલી છે. ઘણા બધા વ્હીકલ ચેકિંગનો ડ્રાઈવ રાખેલો છે. તમામ હિસ્ટ્રી ચીટર્સ, તમામ જે બુટલેગર છે, તમામ જે જૂના જે ગુનેગારો છે એ તમામને ઉપર અત્યારે વોચ રાખવામાં આવશે. અને કોઈ પણ પ્રકારનો અવિચ્છનીય બનાવ ના બને એને માટે અમે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.